સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતા હોય એવા શિક્ષકોને સંસ્થાઓને એવોર્ડ આપે છે. એવોર્ડની શરૂઆત 5,000 થઈ હવે 25,000 સુધી પહોંચી છે. આજ સુધી લગભગ 30-32 લોકોને એવોર્ડ આખા ગુજરાતમાંથી અપાઈ ચૂક્યા છે. આ એવોર્ડમાં માત્ર વૈદિક શિક્ષણ એટલે કે ફોર્મલ શિક્ષણ જ હોય એવું કોઈ આગ્રહ રાખ્યો નથી. શિક્ષણના અનેક વિભાગો છે, એમાંથી જે કોઈ વિભાગમાં કોઈ કામ કરતું હોય, ફોર્મલ ઇન્ફોર્મલ બધા એરિયામાં કામ કરતા હોય એવા લોકોને આપણે એવોર્ડ આપીએ છીએ. જેમ કે અમે ઈશ્વર પરમારને એવોર્ડ આપ્યો ત્યારે એ શિક્ષક તો હતા જ, પણ અમારા ક્રાઇટેરિયા સેકન્ડરી અને પ્રાઇમરી છે, પણ એ તો કોલેજમાં પણ ઉત્તમ બાળ સાહિત્યકાર હતા અને બાળકોના સંસ્કાર શિક્ષણ માટે ઉત્તમ સાહિત્ય સંસ્થા માટે એને પણ અમે આપ્યો. એક વખત વિરમગામના ઉત્તમ હોસ્ટેલને અમે એવોર્ડ આપ્યો હતો. એવી હોસ્ટેલ જ્યાં ગાંધી વિચારથી આખા બાળકોને જે ટ્રેન કરવામાં આવતા હતા, એ સંદર્ભમાં એ પણ એક શિક્ષણનું કામ હતું એમ માનીને આપ્યું. બીજું, અમે કોઈ દિવસ ફાઈલ માગતા નથી, સરકાર માગે છે, અમે ફાઈલ માગતા જ નથી. 3 રીતે અમને એવોર્ડ પસંદ કરતા હતા. ડૉક્ટર ગુણવંત સાહેબ આપણે નામ સાંભળ્યું હશે, અને ડૉક્ટર મોતીભાઈ પટેલ, એ બંને આખા ગુજરાતમાં ફરે, જુદી જુદી સંસ્થાઓમાં જાય, બંને સાથે મારો સંપર્ક પુષ્કળ, અને એ લોકોને એવું પૂછું કે તમને કોણ ઉત્તમ લાગે છે અને એ નામ સૂચવે, એને આધારે પછી અમે એવોર્ડ આપતા હોઈએ છીએ. એટલે એ સંદર્ભમાં પણ અત્યારે હું પણ પુષ્કળ સંસ્થાઓમાં મારે સેમિનાર વગેરે જવું પડે એટલે અમે જતા હોઈએ છીએ. એટલે આવા દરેક પ્રકારના નાગજીભાઈ દેસાઈ છે એ અનાથાશ્રમ ચલાવે છે, પણ અનાથાશ્રમ જે રીતે ચલાવે છે શૈક્ષણિક રીતે એ આપણે જોઈએ તો ચકિત થઈ ગયું. આ રીતે આજ સુધી 1983 થી કરીને 2022 સુધી એવોર્ડ અપાડા છે. પછી અમે વિચારતા કોને આપવો, તો હમણાં જ સંજયભાઈ સાથે મારો થોડો પરિચય થયો અને એમની પ્રવૃત્તિઓ બધી હું ચૂપચાપ જોયા કરતો હતો. ત્યારે મને થયું કે અમારા ટ્રેનમાં આ ફિટ થાય કે વૈદિક શિક્ષક નથી, શૈક્ષણિક સંસ્થા પણ નથી ચલાવતા, પણ કામ શિક્ષણનું કરે છે. ઓફિશિયલી એના વિશ્વગ્રામમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ શિબિરો ચલાવે છે, પણ બીજા જે કામ કરે છે જેનો તમે પરિચયમાં આપશે એ કામો જોઈને આવે છે કે આપણે તો આપણો પડશે. 3 વર્ષથી અમે નક્કી કર્યા છે, પણ 3 વર્ષ બરાબર પ્રોગ્રામ અમે નક્કી કરીએ છીએ. કાંઈ કાશ્મીર રાજા ગયો, ક્યાં મણિપુર રાજા ગયો, હાથમાં જ જોતા હોય માધવ ક્યાંય નથી, મધુબનમાં નવલકથા નથી, દરેક વખતે કૃષ્ણ છટકી જતો હતો. તેમાં છટકી આ વખતે જાનીમાંથીને અમે પકડ્યા છે. સંજય તુલા નામને કામ કરે છે. સંજય અને અતુલા બેના છે, આદર્શવાદી દંપતીઓ છે, એન્જિનિયર છે બંને જણા. એમને પસંદ કર્યા અને 2 વર્ષથી હું કોઈને કોઈ નિમિત્તે જામનગરથી અને દ્વારકા, જામનગર અને પોરબંદર વચ્ચે ભાણવટ નામનું કામ આવ્યું છે. અમે જામનગરમાં એક પુસ્તક મેળો કર્યો અને પુસ્તક મેળામાં ભીમસીભાઈનો મને પરિચય થયો. એમને મને આમંત્રણ આપ્યું. હું ગયો. બરડા ડુંગરની તળેટીમાં આવેલું ગામ, ત્યાં 2 અદ્ભુત શૈક્ષણિક સંસ્થાઓ એ ચલાવે છે. ખરેખર જોવા જેવી છે. યાત્રાધામ, મેં લેખ લખ્યો હતો કચ્છ મિત્રમાં કે યાત્રાધામની મુલાકાત. તેમાં હમણાં જે બીજી શરૂ કરી છે તપોવન, જેની વાત કરશે, એ તો તદ્દન બરડા ડુંગરની અંદર જ છે. રાક્ષસી ડુંગરોની વચ્ચે નાનકડો ટેકરા ઉપર એમની સંસ્થા ચલાવે છે. એ પણ જોઈએ અમે
એમના પત્ની કુંદલતાબેન અંજારિયા. એમને જોગાનો જોગ આ વર્ષે શતાબ્દી વર્ષ છે એમનું, અને એ નિમિત્તે એમના પુત્ર દિવ્યભાષે નાગર જ્ઞાતિમાં જે વિદ્યાર્થી મિત્રો આઈઆઈટી, આઈઆઈએમ, યુપીએસસી, જીપીએસસી ની પરીક્ષા આપવા માટે તત્પર હોય એને પારિતોષિક રૂપે દર વર્ષે 25,000 આપવા એ કાર્યક્રમની શરૂઆત આજે સવારે આ જ હોલમાં જોગાનો જોગ થઈ. અને અત્યારે એક જુદા પ્રકારનો સન્માન સમારંભ જે હમણાં વાત થઈ તેમ 82-83 ના વર્ષથી આરંભ આવ્યો છે. ચંદ્રકાંતભાઈ અંજારિયા પોતે પણ એક ઉમદા ઉદાત્ત શિક્ષક રહ્યા અને 32 વર્ષની વયે એમનું આકસ્મિક નિધન થયું. અને એમના પત્ની કુંદલતાબેન એ પછી એમના પિતાની પ્રેરણાથી ભણ્યા, નોકરી કરી, શિક્ષિકા તરીકે, નિષ્ઠાવાન શિક્ષિકા તરીકે સ્થાન મેળવ્યું ભુજમાં અને અન્ય સંસ્થાઓમાં. અને પુત્ર દિવ્યભાસને એટલું બધું ઉત્તમ શિક્ષણ આપ્યું કે સિટી બેંક ઓફ ન્યુયોર્ક સુધી એની યાત્રા ચાલી અને યુટીઆઈ જેવી સંસ્થાઓના હેડ તરીકે અને જુદી જુદી સંસ્થાઓમાં એને કામ કર્યું. અને બંને માતા પુત્રનો આ વિચાર કે પિતા શિક્ષક હતા, પતિ શિક્ષક હતા, માટે ઉમદા કામ કરનારા, અને એના કરતા અગત્યની વાત એ કે ખૂણે બેસીને ઉમદા કામ કરનારા એવા શિક્ષકો, સંસ્થાઓ, વ્યક્તિઓને અને કામને શોધવાનું અને એમને એવોર્ડ આપીને સંસ્થા ગૌરવ અનુભવે, ટ્રસ્ટ ગૌરવ અનુભવે એવો કશો ઉપક્રમ કરવો. અને હમણાં હરેશભાઈએ વાત કરી એ પ્રમાણે એમાં ગુણવંતભાઈ, મોતીભાઈ એ બધાની ખૂબ મદદ રહી. ડોક્ટર શ્રી રમેશભાઈ દવે જેવા શિક્ષકો, આચાર્યોની પણ ખૂબ મદદ રહી. અને કેવા કેવા નામ આપણને એવોર્ડીને બહુ આનંદ થાય એવી એક હારમાળા આમાં ચાલી. સ્નેહરશ્મિ, મનુભાઈ પંચોલી, નાગજીભાઈ દેસાઈ, રમણલાલ સમી, એવા રતિલાલ બોરીસાગર, એવા વ્યક્તિત્વોથી માંડીને સાવ અજાણ્યા કહેવાય એવા ફૂલચંદભાઈ જેવા પણ અનેક વ્યક્તિત્વો આ એવોર્ડમાં સામેલ થયા. અને દર વર્ષે અમને આવી પ્રતિભાઓના સાક્ષાત દર્શન કરવાનો મોકો. હમણાં વાત થઈ તેમ 5,000 થી આ એવોર્ડની યાત્રા શરૂ થઈ એ આજે 25,000 સુધી પહોંચી છે. અને ભાઈ દિવ્યભાસ અને કુંદલતાબેને હમણાં જ વિદાય લીધી. એ લોકોએ તો પડદા પાછળ રહીને જ અમને બધાને આ કામ સોંપ્યું. અને આવી ઉમદા હારમાળા જોવાનો ભુજને પણ બહુ મોટો લાભ મળ્યો. એટલે ટ્રસ્ટ વીણીને આ બધી જગ્યાઓએ જઈને અને બધાને શોધીને આ કામ કરી શક્યો એમાં અનેક લોકોનો ફાળો છે. આજે અમને આનંદ થાય છે કે એમાં વધારે બે રત્નો ઉમેરાય છે. સંજયભાઈ તુલાબેન દંપતી અને ભીમસીભાઈ અને એમની સંસ્થા પુરુષાર્થ વિદ્યાલય. આજે જ્યારે આ કાર્યક્રમનો ઉપક્રમ થયો છે ત્યારે પેલા અધ્યક્ષનો પરિચય આપવો તો ભુજની એમ કહું પણ ગુજરાતની બહુ મોટી સરકારી કોલેજ અને જરા અંગત ભાવ મારો આવી જશે તો અમારી લાલન કોલેજ કે જેની લાઇબ્રેરી આજે પણ ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત વિદ્યાપીઠની નજીક આવે એવું તો જેનું ગ્રંથાલય છે. એવા ઉત્તમ આચાર્યો અને અધ્યાપકોએ જે ખુરશી શોભાવી છે એ ખુરશીને વધારે બળ આપે છે અમારા ઝાલા સાહેબ. એ આપણને અધ્યક્ષ પદે આજે મળે છે. હમણાં જ અમારી લાલન કોલેજે મેં પછી તો 17 વર્ષ યુનિવર્સિટીમાં કામ કર્યું, પણ આજે પણ મારી પહેલી ને છેલ્લી ઓળખ લાલન કોલેજની વિદ્યાર્થીની અને લાલન કોલેજની અધ્યાપક જ રહી છે. અને ઝાલા સાહેબે હંમેશા અમારા બધાનું, અમે જેટલા લાલનના મિત્રો છીએ એનું ગૌરવ સાચવ્યું છે, કારણ કે એ પણ સંસ્થાને ચાહે છે. હું ઘણીવાર મજાકમાં બહુ ગંભીર રીતે કહેતી હોઉં છું કે અમારી લાલનની ભૂમિની એક મજા એ છે કે જે એ સંસ્થાને પ્રેમ કરે એ ક્યાં ને ક્યાં ઊંચે ચડે છે. અને સંસ્થા સાથે જો જરા મજાકની ભાષામાં કહું તો વાયડાઈ અથવા તો નિષ્ઠાના અભાવથી કામ કરે એ માણસ ભોંય તળિયે બેસી
હમણાં જ નેકની માન્યતા બીજી ત્રીજી વાર એમણે લીધી. સ્ટાફની પણ બહુ જ એ કેર કરતા હોય છે. વિદ્યાર્થીઓના જે રોજગાર મેળા ભરાતા હોય છે એમાં બહુ જ સક્રિય રહીને આપણા વિદ્યાર્થીઓને નોકરી કેમ મળે અમે બહુ સાથે કામ કર્યું છે. એટલે એની એક એક ઝીણી વિગતની પણ મને ખબર છે. અને ક્યારે પણ અમે બધા તો હવે નીકળી ગયે પણ ઘણો સમય થયો, પણ અમારા હજી જે પ્રશ્નો ચાલતા હોય એમાં સક્રિય રસ લઈને અમારા પ્રશ્નો કેમ પૂરા કરવા, એટલે શિક્ષણ સાથે જે નિસ્બત ધરાવે એવી વ્યક્તિને આપણે અધ્યક્ષ તરીકે મેળવવામાં સફળ થયા એમાં આ સૌનો બહુ જ મોટો ફાળો છે કે એક જ આમંત્રણથી ઘણા બધા કામોની વચ્ચે જરા સગાજે ઉપસ્થિત રહ્યા છે અને સક્ષમ રીતે કોલેજ, આટલી મોટી કોલેજ, હવે તો સ્ટાફ પણ ખૂબ મોટો છે, એને ખૂબ સરસ રીતે સંભાળે છે. યુનિવર્સિટીના જુદા જુદા બોર્ડ્સમાં એ મેમ્બર છે અને ઈસી મેમ્બર પણ રહ્યા છે. અત્યારે જે વધારે મોટા ક્ષેત્રો વિસ્તર્યા છે એમાં પણ એ સક્રિય છે. એવા જરા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું ટ્રસ્ટ વતી. અને બંને પારિતોષિક વિજેતાઓ અનુક્રમે 2023માં જેને આ સન્માન સાંપડે છે એ સંજયભાઈ અને તુલાબેન. નામે બહુ વિશિષ્ટ છે. પહેલી વાર જ્યારે શરૂઆતમાં અમે લેખો વાંચતા ત્યારે એમ થતું કે કોણ હશે આ સંજય તુલા. તુલાબેનનું નામ તો કદાચ એવું છે મેં બીજી વાર ક્યાંય સાંભળ્યું પણ નથી, અનન્ય નામ છે. અને સંજયભાઈના નામ પ્રમાણે ઘણા બધા સંદર્ભોમાં દિવ્ય દ્રષ્ટિ છે, કારણ કે એ ઘણું ઝીણું જોઈ શકે છે. એમની જે સંસ્થા છે, નામ જ જુઓ, વિશ્વગ્રામ. મહાત્મા ગાંધી સાથે જે વ્યક્તિઓ સંકળાઈ હોય એ નાનું નાનું કરી જ ન શકે. વિનોબાનો પણ મંત્ર જય જગતનો રહ્યો અને એ બધા સાથે સંકળાયેલા સંજયભાઈનો પણ મંત્ર વિશ્વગ્રામનો રહ્યો. તો વિશ્વગ્રામ એ સરસ નોંધે છે કે જ્યારે અમે બધા ભણી ઉતર્યા ત્યારે બધા હવે ક્યાં સેટલ થવું, કઈ નોકરી લેવી, ગામ છોડીને ક્યાં જવું, એવા બધા વિચાર કરતા હતા. ત્યારે અમે બંને ભેગા થઈને, આ સવારે મેં એને ખાનગી પ્રશ્ન કર્યો કે તમે ભેગા ક્યારે થયા તો કહો, એ મને એમને અત્યારે કહ્યું કે વિમલાતાઈની શિબિરોમાં બંને જણા સાથે એ શિબિરોમાં એનો આનંદ લેતા, એના વિદ્યાર્થી તરીકે રહેતા અને એમાંથી આ બંનેની મૈત્રી લગ્નમાં પરિણમી. અને આપણે ત્યાં જે કહેવાયું છે દંપતીના સંદર્ભમાં કે પત્ની એ કાર્યશીલ મંત્રી હોય છે, એ કાર્યશીલ મંત્રી એમને સાંભળ્યા અને બંને એકઠા થયા અને ભણીને એવું સ્વપ્ન સેવ્યું કે બધા જ્યારે બહાર જાય ત્યારે આપણે ઘર ભણી બોલવાનું છે. એટલે એમણે પોતાના ગામમાં, પોતાના વતનમાં ગામડા કેમ સુખી થાય, નાના નાનો માણસ કેવી રીતે સુખી થાય એવું આયોજન વિચાર્યું, જે આજ પર્યંત એ કરતા રહ્યા છે. અને એમાં એમણે કેટલા બધા ગ્રામ દાખલ કર્યા. જુઓ, નામે બધા જોવા જેવા છે. તમે કોઈ પણ ગાંધીવાદી સંસ્થાઓ જુઓ તો એના બધી જગ્યાએ ટાઇટલમાં આપણે મજા આવી જાય. અહીંયા પણ સ્નેહગ્રામ, યુવાગ્રામ, કિતાબગ્રામ, કરુણાગ્રામ અને શાંતિગ્રામ, આટલી યોજનાઓ છે. જેમાં અનુક્રમે એ સ્નેહગ્રામમાં છેવાડાના બાળકો કેમ ઉપર આવે અને એને કઈ કઈ મદદ આપી શકાય, બહુ મોટા આંકડાઓ છે, એમના મોઢેથી આપણે વધારે સાંભળશું, એનું કામ કરે છે. કચ્છના ધરતીકંપ વખતે 200 થી પણ વધુ બાળકોને 3 વર્ષ માટે રહેવા ભણાવવાની એ લોકોએ વ્યવસ્થા કરેલી અને અનેક બાલમેળાઓ આ સ્નેહગ્રામ સંદર્ભે એ લોકો કરે છે. એવી રીતે યુવાગ્રામમાં નવી પેઢીનો કેમ વિકાસ થાય, એ કઈ રીતે નવી દ્રષ્ટિથી જોતી થાય એનો પ્રયત્ન યુવાગ્રામમાં થાય છે. કિતાબગ્રામ મને એક શિક્ષક તરીકે સૌથી વધારે ગમ્યું કે ટીવી સામે બેઠેલા લોકો ઊભા થઈને વાંચતા કેમ થાય, એ એમનો ઉપક્રમ રહ્યો છે. અને વિચાર ફેરવી, વિચાર શિબિર, જ્ઞાન મંદિર ખોલો, વાચન પરબ, આવા અનેક ઉપક્રમો કિતાબગ્રામ નીચે એ લોકો યોજે છે અને 70,000 જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારો દ્વારા પુસ્તકોની દુનિયામાં એમણે ડોક્યુમેન્ટ કરાવ્યું છે. તો કરુણાગ્રામના નામ પ્રમાણે જ્યાં જ્યાં આફત આવે, પછી એ પૂર હોય, સુનામી હોય, ધરતીકંપ હોય, એમાં દોડી જઈને કેવી રીતે કામ થઈ શકે એ આચારમાં એમણે મૂકી બતાવ્યું છે. અને ખાસ તો એમનું મહત્વનું કામ અત્યારે જે આપણે રોજબરોજ છાપામાં જોઈએ છીએ એ કાશ્મીર અને મણિપુરના સંદર્ભમાં છે. કાશ્મીરનો પ્રશ્ન એમણે એટલા માટે ઉઠાવ્યો કે
માત્ર સરકાર દ્વારા જ કાશ્મીરનો પ્રશ્ન હલ નહીં થઈ શકે એમ લાગતા એમણે એમાં ઝંપલાવ્યું અને વૈચારિક ભૂમિકા પૂરી પાડી ત્યાંના પ્રદેશના લોકોને, ત્યાંના શિક્ષકોને. અહીંયાથી લોકો કાશ્મીર જાય અને કાશ્મીરના શિક્ષકો પોતાને ભાડે, પોતાને ખર્ચે અહીંયા આવે અને રઘુવીરભાઈ ચૌધરી, નારાયણભાઈ દેસાઈ, આ બધા રઘુવીરભાઈ વિદ્યમાન છે, નારાયણભાઈ દેસાઈ જેવા જે લોકો અત્યાર સુધી હતા, આવા લોકોને સાંકળીને આ બધાને મેળવવા મને કંઈક આનંદ થાય છે કે ગયા વર્ષે મારા વિદ્યાર્થીઓ પણ કાશ્મીરનો પ્રવાસ એમના સાથે કરી આવ્યા છે. એટલે દેશના બે છેડાને કેવી રીતે જોડી શકાય એ કામ એમણે કર્યું છે. મણિપુરમાં પણ એ બહુ જ સક્રિય છે અને કેદારનાથ પાસેના જિલ્લાઓમાં, કાશ્મીરના જિલ્લાઓમાં, મણિપુરમાં એમણે જુદા જુદા ક્ષેત્રે કામ કર્યું અને બહુ સરસ વાત કરી કે કાશ્મીરના લોકો અહીંયા આવ્યા અને ખુશ્બુ ગુજરાતની સાથે લેતા ગયા. એટલે જે સમન્વયની વાત છે, જોડવાની વાત છે. હમણાં જ મેં ગાંધીજી અને સ્ત્રીઓ એ વિશે નીલપરમાં વાત કરી ત્યારે ગાંધીજીનું એક વાક્ય મને બહુ જ ગમી ગયું, જે આ લોકોને અર્પણ કરવા જેવું છે. એમણે બહેનો માટે વાપર્યું છે કે બહેનોને સીવતા ના આવડે તો વાંધો નહીં, સાંજતા આવડવું જોઈએ. તો આ બધા મિત્રોને સાંજતા આવડ્યું છે. એટલે આપણે એવા જ લોકોને પસંદ કરીએ છીએ જે સાંધે છે. અત્યારે બધું તૂટી રહ્યું છે, એને સાંધવાનું કામ સાચા અર્થમાં ગાંધી પ્રેમીઓ આ બધા કરી રહ્યા છે. અને વિનોબાએ કાશ્મીરમાં જે વ્યાખ્યાનો આપ્યા હતા એને એમણે સંકલિત કરીને મોહબ્બત કા પૈગામ કે નામે એમના પ્રકાશને એનું પ્રકાશન પણ કર્યું છે. એટલે કેવી ઝીણી ઝીણી વાતો 24 કલાક કામ કરતા હશે એવું લાગે આપણે, એટલે કરે જ છે 4-5 કલાકના આરામને બાદ કરતા. અને હવે પછી થનારા કામની યાદી પણ એમણે આપી છે, જેમાં 25 જેટલી શાળાઓમાં પુસ્તકાલયો થાય, 5 શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બને, કાશ્મીરના બાળકો અને યુવકો પર થતી હિંસાનો અભ્યાસ થાય, 15 લર્નિંગ રિસોર્સ સેન્ટર બનાવવા છે. આવું કેટલું બધું એ લોકો કરી રહ્યા છે. અને છતાં એમનું નમ્ર નિવેદન એ છે કે આ બધું તો અમે માત્ર નિમિત્ત માત્ર બનીને કરીએ છીએ. કર્મ કરવું પણ ફળની અપેક્ષા વિના એ કૃષ્ણની સૂચના બરાબર જાગૃતિપૂર્વક એમના લક્ષ્યમાં છે. આવા સંજયભાઈને ટ્રસ્ટ બંને દંપતીને આવતા હર્ષની લાગણી અનુભવે છે. એવું જ બીજું નામ ભીમસિંહભાઈ અત્યારે હાજર છે. પુરુષાર્થ નામ જુઓ, બધાના નામ બહુ ગમી જાય છે. પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડ. એમાં પુરુષાર્થ આધારિત કેળવણી કેમ અપાય એનું મંથન. આખરે તો આ મંથન છે, સમુદ્ર મંથન છે, તે પણ કદાચ વધારે અઘરું, આજના સમયમાં એનાથી વધારે અઘરું એવું મંથન એ કરે છે. શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ 0 બજેટમાં કેમ કરવું એ લોકોનો ઉપક્રમ રહ્યો છે. અને વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પણ સાથે સાથે વાલીઓનું પણ શિક્ષણ. અને વાલીઓ એવા હોવા જોઈએ જે પોતે પણ વ્યસન મુક્ત હોય, એટલે સ્વાભાવિક રીતે એના બાળકો પણ વ્યસન મુક્ત જ બને એવો બેવડો. અને વાલીઓને તૈયાર કરવા આ તો મને બહુ જ ગમ્યું, કારણ કે સૌથી પહેલા વાલીઓ જ તૈયાર નથી હોતા. ઘણીવાર એક શિક્ષક તરીકે આપણે જેટલા શિક્ષકો અહીંયા હાજર છે ને ખબર છે કે સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને બોલતા ને બેસતા શીખવાડવું પડે છે. મારા એમએના વિદ્યાર્થીઓને બેસતા શીખવાડ્યાના દાખલા મને યાદ છે કે કેમ બેસાય, ચિંગમ ને એ બધું ક્લાસમાં ન ખવાય, ભણતે મોઢું હાથ ન જોઈએ, એવી નાની નાની વાતો. કારણ કે વાલીઓને જ આ ખબર નથી જે કામ આ જે પુરુષાર્થ એમ જ કહેવાય આ વિદ્યાલય કરે છે. સેવાકીયમાં પણ કેટલું બધું કામ કરે છે કે 2022 થી બધી જ જ્ઞાતિની દીકરીઓ માટે નિઃશુલ્ક ઉત્તમ છાત્રાલયનું નિર્માણ થયું છે અને 50% ફી માફી સાથે બહેનોને આ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવે છે. રાહત દરે પુસ્તકો, રાહત દરે વૃક્ષોના રોપાનું વિતરણ, વિનામૂલ્યે પ્રવાસમાં લઈ જવા. અને સૌથી વધારે મને ગમી આ વાત, મળવા જેવા માનવીને મળવાની શૃંખલા. એવા લોકોને એ લોકો પ્રત્યક્ષ લઈ આવે છે વિદ્યાર્થીઓ પાસે જે મળવા જેવા છે, જે જોવા જેવા છે, જેથી વિદ્યાર્થી એક રોલ મોડેલને આધારે પોતાનું ઘડતર કરી શકે. અને એનો બીજો અગત્યનો પ્રયોગ તપોવન વિશ્વવિદ્યાલય જે ગુમલી ભણવડમાં છે, એમાં એ લોકો લોર્ડ મેકોલેની શિક્ષણ પ્રણાલી નહીં પણ આપણી ઓરિજિનલ ગુરુકુળ પરંપરા પ્રમાણે શિક્ષણનું આબેહૂબ મોડેલ એ લોકોએ બનાવ્યું છે.
ઋષિ મુનિઓથી માંડીને સાચા શિક્ષકોને સમજાવ્યું છે કે પ્રકૃતિ સાથે રહેવાથી આપણને આપણા મનમાં જે વિકારો છે, જે મૂંઝવણો છે, જે મુશ્કેલીઓ છે, એ પ્રકૃતિની નિશ્રામાં, એના સાનિધ્યમાં દૂર થાય છે. એટલે પહાડોની વચ્ચે આ છાત્રાલયો, આ જગ્યાઓ બાળકોએ બનાવી છે અને એના ખોળામાં આ બાળકો અહીંયા શિક્ષણ લે છે. કેટલાય પ્રયોગો, પ્લમ્બિંગ, ખેતીવાડી, પશુપાલન, ટેકનોલોજી, આ મનુભાઈનો વિચાર છે. સદવીર સંત મનુભાઈની આત્મકથા વાંચીએ તો મનુભાઈએ કેવા પ્રયોગ, માથું ઓળવાથી માંડીને બાળકે શું કરી શકે, પશુપાલન, ખેતીથી માંડીને એ બધા પ્રયોગો એક જમાનામાં નાનાભાઈ અને મનુભાઈએ કર્યા. એની પરંપરા ભીમસિંહભાઈની સંસ્થા કરે છે. બાળકોને પ્રવાસોમાં લઈ જાય છે અને પાર વિનાની પ્રવૃત્તિઓ કરે છે. આપણે એટલા મોટા છે કે એના પરિચયમાં જ આ કાર્યક્રમ આપણે સંપન્ન કરી દેવો પડે. એટલે 2024 નો આ એવોર્ડ ભીમસિંહભાઈ અને એની સંસ્થા પુરુષાર્થ નિકેતનને જાય છે. છેલ્લે એક જ વાત કહીશ, આ 32 વર્ષનો સાર જો કેવો હોય, લગભગ હું દર વખતે આ વાત યાદ કરું છું, કારણ કે દર વખતે એવોર્ડ લેનાર વ્યક્તિઓ જુદી હોય છે. ઓડિયન્સ કદાચ ઘણું એક સૂત્રી હોય, પણ આ વ્યક્તિઓ જુદી હોય છે. ઘણા બધા વખત પહેલા મનુભાઈ સાથે હું પ્રવાસ કરતી હતી. મનુભાઈ પંચોલી દર્શક આપણા એક કેળવણીકાર છે, લેખક તો પછી છે, નાનાભાઈ પાસે તૈયાર થયેલા કેળવણીકાર છે. એમણે અહીંયા ચંદ્રભાઈ રતાડિયામાં કામ કરતા ચંદ્રભાઈ ને મૂંગીબેન, ચંદ્રભાઈ જોશી, આવું જ કામ ચંદ્રભાઈએ પણ કર્યું. તો ચંદ્રભાઈને મળવા અમે ગયા, હું એમની સાથે હતી. ત્યારે ચંદ્રભાઈ તો વિદાય લઈ ગયા હતા, પણ ચંદ્રભાઈને યાદ કરતા ગડગડાથીને મનુભાઈએ બહુ સરસ અર્ઘ્ય ચંદ્રભાઈને આપ્યો હતો. એ અર્ઘ્ય હું આ 32 જણ અને આજે આ બંને મિત્રો ઉપસ્થિત છે એને અર્પણ કરું છું મનુભાઈના અવતરણમાં. મનુભાઈએ એક સરસ વાત કરી કે ભાગવતમાં એક પ્રસંગ છે કે પૃથ્વી ઉપર એટલી બધી ધમાલ મચી ગઈ, એટલી બધી અરાજકતા મચી ગઈ કે પૃથ્વી કંટાળીને બ્રહ્મા પાસે હાથ જોડીને દોડી કે તમે હવે મને આમાંથી ક્યારે છોડાવશો, એ તો કહો, હવે હું કંટાળી ગઈ. અત્યારે પૃથ્વી પરથી આપણે પણ આ કહેવાનું છે, આ લોકોને તો વધારે અનુભવ છે, અમે બધા તો બેઠે બેઠે ખાલી જોઈએ છીએ. તો પૃથ્વીની આ પ્રાર્થના આપણી બધાની પ્રાર્થના છે કે અમને ક્યારે છોડાવશો આ અરાજકતામાંથી. ત્યારે બ્રહ્માએ એને કીધું કે તું ચિંતા ન કર, નજીકના ભવિષ્યમાં જ એક અવતાર પુરુષ આવી રહ્યા છે, એ આવશે એટલે તું મુક્ત થઈશ. એનું એટલે પૃથ્વી પૂછે છે કે એની ઓળખાણ શું? તો કે એની ઓળખાણ એ કે એ રાજ્ય છોડી અને જંગલોમાં રખડતા હશે. આ રામ માટે બ્રહ્માએ ભવિષ્ય આપ્યું હતું, પણ રામે આ વારસો આ બધા સુધી વિસ્તાર્યો છે. ઐશ્વર્ય છોડીને, બલકે ઐશ્વર્યને લાત મારીને આ લોકો ગામડાઓમાં અને કોમનવેલ્થ સુધી પહોંચ્યા છે. છેલ્લે હું ઉમાશંકરને યાદ કરીશ. ઉમાશંકરની એક કવિતાનું શીર્ષક છે પ્રગભૂમિ. પહેલી વાર મેં વાંચ્યું ત્યારે મને થયું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બીજી વાર, ત્રીજી વાર વાંચ્યું, પછી કવિતા વાંચી ત્યારે સમજાયું કે સામાન્ય માણસ પાસે કાં પ્રભુ પહોંચે કાં કવિ પહોંચે. એટલે પ્રભુનો પ્ર અને કવિનો ક, પ્રભુનો ભૂ અને કવિનો વી, પ્રગભૂમિ બે શેરભેળ થઈ ગયા. ઉમાશંકરની પૂરક વિગત તરીકે નમ્ર ભાવે હું ઉમેરું કે સામાન્ય માણસ પાસે કાં પ્રભુ પહોંચે, કાં કવિ પહોંચે, કાં સંજય તુલા પહોંચે, કાં ભીમસિંહભાઈ પહોંચે અને આ 32 જણ પહોંચે. આ બધા સુધી ટ્રસ્ટ પહોંચી શક્યો એને હું ટ્રસ્ટનું સદભાગ્ય માનું છું અને આ બધાને કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું. સાંભળવા જેવા છે, આપણે સાંભળ્યું કે પહેલા જ્યારે એવોર્ડને અર્પણ કરીએ સૌથી પહેલા 2023 એવોર્ડ સંજયભાઈ તુલાબેનને આપણે આપીએ છીએ. તો એ સન્માન પત્ર જે આપી છે એનું વાંચન ઉત્કર્ષા કરશે. પછી આ સન્માન પત્ર ચેક ડોક્ટર ચારા સાહેબ હાથે આપ્યા. શ્રી ચંદ્રકાંત અંજારિયા ટીચર્સ ટ્રસ્ટ સન્માન પત્ર. આદરણીય શ્રી સંજય તુલા, શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતા શિક્ષકોને કે સંસ્થાઓને શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2023 તો આ એવોર્ડ આપ બંનેને
અને આપની સંસ્થા વિશ્વગ્રામને આપતા ટ્રસ્ટ હર્ષ અનુભવે છે. આપ બંને આપની આ વિશ્વગ્રામ સંસ્થાના માધ્યમથી 1993 થી શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સંદર્ભમાં કામ કરી રહ્યા છો. સમાજથી ઉપેક્ષાના બાળકો સાથે સ્નેહગ્રામના માધ્યમથી આપ કામ કરો છો. યુવાગ્રામના માધ્યમથી આપ યુવાઓ સાથે કામ કરી રહ્યા છો અને તેમનામાં સ્વસ્થ વલણ પ્રત્યે તેવા પ્રયાસો આપ કરી રહ્યા છો. કિતાબગ્રામ દ્વારા લોકોને વાંચતા કરવાનો ભગીરથ પ્રયાસ આપ કરી રહ્યા છો. આ દ્વારા આજ સુધી શાળા કોલેજના 70,000 વિદ્યાર્થીઓને આપે વાંચતા કર્યા છે. તો કરુણાગ્રામ દ્વારા ભૂકંપ, સુનામી, રેલ કે નદીના પૂર જેવી કુદરતી આફતો વખતે રોજગાર, આરોગ્ય જેવા અનેક કાર્યો તે સ્થળના લોકો સાથે રહીને આપ કરો છો. આ સાથે સમાંતરે કાશ્મીરમાં પણ લોકો સાથે શિક્ષણ, ખેતી, સંસ્કૃતિ, કળાઓ, આરોગ્ય સંદર્ભે કામ કરી ત્યાંના લોકોને મોહબ્બતના પૈગામ કાર્ય દ્વારા ભારત સાથે જોડવાનો અદ્ભુત પ્રયાસ આપ કરી રહ્યા છો. કાશ્મીર સાથે પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં પણ જે અશાંતિ પ્રસરી છે તેને ઠારવા અને લોકોને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા પણ વિવિધ કાર્યક્રમો આપ ચલાવી રહ્યા છો. આ રીતે ગુજરાત, કાશ્મીર અને મણિપુરમાં આપ બંને સ્વસ્થ પર્યાવરણ ઊભું થાય અને લોકો શાંતિથી વિકાસ કરી શકે તે માટે છેલ્લા 3 દાયકાથી મથી રહ્યા છો અને તે માટે અનેક યુવાનોને પણ તૈયાર કરી આ કાર્યમાં આપે જોડ્યા છે. આપના આ કાર્યોની વ્યાપક નોંધ લેવાય છે અને તેમને પુરસ્કાર આપ્યા પણ છે. આ સંદર્ભે શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ પણ આ બંનેને આ ટ્રસ્ટનો એવોર્ડ આપી આ બંનેના આવા માનવીય અને રાષ્ટ્રપ્રેમી કાર્યોને આવકારે છે. આ ટ્રસ્ટ આપના આ કાર્ય દ્વારા સમાજ અને દેશ વધારે સ્વસ્થ બને તેવી શુભેચ્છા પણ આપે છે. તારીખ 24 નવેમ્બર 2024 ભુજ કચ્છ. ટ્રસ્ટીઓ શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ કચ્છ. શ્રી ભીમસિંહભાઈની સંસ્થા પુરુષાર્થ વિદ્યાલયને આપણે આપીએ છીએ. એટલે એમ કહ્યું કે મને મારી શાળાને આપો એટલે આપણે પુરુષાર્થ આપીએ છીએ. એનું સન્માન પત્ર વચાશે અને પછી આપણે એમને એવોર્ડ આપશે. શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ કચ્છ સન્માન પત્ર સન્માનીય શ્રી પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડ. શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતા શિક્ષકોને કે સંસ્થાઓને શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર્સ ટ્રસ્ટ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2024નો આ એવોર્ડ દ્વારકા જિલ્લાના ભાણવડની સંસ્થા શ્રી પુરુષાર્થ વિદ્યાનિકેતનને આપતા ટ્રસ્ટ હર્ષ અનુભવે છે. આ સંસ્થાના સ્થાપક શ્રી ભીમસિંહભાઈની પ્રેરણાથી આ સંસ્થા અનેક પ્રકારના શૈક્ષણિક પ્રયોગો કરે છે. આ સંસ્થા આર્થિક ઉપાર્જન માટે નહીં પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થાય તેવા પ્રયાસો સાથે ઝીરો બજેટમાં કામ કરે છે. આ સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત વાલીઓને પણ સજ્જ થવાની અને સાચા માવતર બનવાની તાલીમ આપે છે. આ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન 200 જેટલી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે સાથે સંસ્થા વ્યસન મુક્તિનું પણ અનોખું કાર્ય કરે છે. વ્યસન મુક્ત વાલીઓના બાળકોને જ અહીં પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષકો માટે પણ અહીં વ્યસન મુક્તિ અનિવાર્ય છે. આ સંસ્થા દ્વારા વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર થાય તે માટે નિઃશુલ્ક છાત્રાલયની સગવડ પણ અહીં આપવામાં આવે છે. જરૂરિયાતમંદ બાળકોને પણ બધી જ સગવડો અહીં વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સંસ્થા તપોવન વિશ્વવિદ્યાલય નામે એક અનન્ય પ્રયોગ કરે છે. આ વિદ્યાલયમાં બાળકો બરડા ડુંગરની તળેટીમાં પ્રકૃતિ વચ્ચે રહે છે. તેઓ પોતાની અભિરુચિ પ્રમાણે વિવિધ કૌશલ્યો શીખે છે. સમગ્ર શિક્ષણ પ્રયોગો દ્વારા અહીં જ આપવામાં આવે છે. તેઓ 20% શિક્ષણ જ વર્ગમાં લે છે અને 80% શિક્ષણ વર્ગખંડની બહાર લે છે. આ તપોવન વિદ્યાલય ગુરુકુળ પરંપરાના માળખામાં રહીને આધુનિક શિક્ષણ દ્વારા બાળકોને તૈયાર કરે છે. સંસ્થાનો આ અદ્ભુત પ્રયોગ અનેક શિક્ષણવિદોને આકર્ષી રહ્યો છે. આ સંદર્ભમાં શ્રી ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર ટ્રસ્ટ પણ આ સંસ્થા અને શ્રી ભીમસિંહભાઈને આ ટ્રસ્ટનો એવોર્ડ આપી તેમના અનન્ય પ્રયોગોને આવકારે છે. આ ટ્રસ્ટ સંસ્થાના આ કાર્યો દ્વારા સમાજ અને દેશ વધારે સ્વસ્થ
જેટલી માહિતી એમના પાસે છે, અડધો કલાકથી વધુ નથી આપેલો. સંજયભાઈ તો રહી શકે એમ નથી, કારણ કે સંજયભાઈને પૂર્ણ અર્થે મણિપુર સંગીતનો ટાઉન હોલમાં કાર્યક્રમ છે અને આખો કાર્યક્રમ જોઈને સંભાળવાનો છે. વચ્ચેથી ત્યાં આપણે આવ્યા છીએ, પણ બંનેને આપણે સાંભળીએ. પેલા જીવજીભાઈ બોલશે. જીવજીભાઈની તમે વિશિષ્ટતાઓ આપણે કઈ છોકરાઓને સામાન્ય જ્ઞાન આપવું, તો આપણે જો સામાન્ય જ્ઞાન અને કેનેડાના વડાપ્રધાન કોને, ભારતના પ્રમુખ કોને, પત્રકારો કોને, એક્ટરો કોને, મોટી મોટી ઊંચી ઊંચી યુનોની વાતો કરીએ છીએ. જીવજીભાઈની સ્કૂલમાં જીજે 1 થી જીજે 39 સુધી કયા જિલ્લામાં જીજે કયું છે એની પણ માહિતી મળે છે. જીજે 13 એટલે કોણ? આપણે જીજે 12 છીએ, દાખલા તરીકે કચ્છ, કે જીજે 36 મોરબી કે જીજે 3 રાજકોટ છે, દાખલા તરીકે. તો એની સ્કૂલમાં જાઓ તો ભીત ઉપર જીજે 1, 3, જીજે 2, જીજે 3, જીજે 4, મને ત્યાં ખબર પડી કે કયું જીજે કયા જિલ્લામાં છે. તદ્દન સાદી માહિતી, જેને આપણે ઇગ્નોર કરીએ, જેના તરફ આપણું ધ્યાન પણ ન જાય એવી નાની નાની માહિતી પણ ત્યાં કને આપવામાં આવે. અને યુનોનો પ્રમુખ કોણ છે એના કરતાં જીજે 12 કોણ છે એ જાણવું વધુ જરૂરી છે. એ પણ માહિતી ઝીણવટભરી માહિતીઓ આપે છે. હું તો 3 વાર એની પાસે જઈ આવ્યો છું. હું એના વિશે કલાક બોલી શકું એમ છું, પણ મારે કંઈ બોલવાનું નથી. એટલે પહેલા જીજીભાઈ. આજના કેવો સંયોગ 2024 અને 2024 એવોર્ડ પણ આ સંસ્થાને મળવા માટે અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત ઝાલા સાહેબ, મારા સ્નેહી મિત્ર સંજયભાઈ ગુલાબેન 10 વર્ષથી એમની સાથે સદભાવના સાથે પણ જોડાયેલું છે. દાદાની હું એમને દાદા કહું છું. મુલાકાત પુસ્તક મેળામાં થઈ અને ત્યારથી એમના પ્રેમમાં પડ્યા છે. વારંવાર વાત થાય અને કંઈક નવું જાણવા મળે છે, સમજવા મળે અને કંઈક પ્રયોગની વાત થાય. રેસભાઈ, દર્શનાબેન અને અંજારિયા પરિવાર, ખૂબ આનંદ છે કે આ માટે ભાગવત સંસ્થાને આ એવોર્ડ માટે પસંદ કરી છે. સાહેબનો ફોન આવ્યો કે આના માટે ઋષિભાઈ તમારું નામ કહીએ છીએ અને એવોર્ડ આપીએ છીએ. ત્યારે તો આપણે મારી વિનંતી છે કે એવોર્ડ સંસ્થાને આપે. એટલા માટે કે સંસ્થા છે એ કાર્યકર અને સમગ્ર વ્યવસ્થાથી સંસ્થા ચાલતી હોય, એક નિમિત્ત માત્ર હું હોઉં છું. અને કાર્યકરો છે એ સંસ્થાને જે દિશામાં લઈ જવી છે એ દિશામાં લઈ જવા માટે પાયાના કાર્યકરો હોય છે. એટલે આજે આ સંસ્થાને એવોર્ડ મળે છે તેનો ખૂબ આનંદ છે અને સમગ્ર કાર્યકરો વતી આપનો આભાર માનીએ છીએ કે આ માટે આપણે એમને પસંદ કર્યા છે. પુરુષાર્થ સંસ્થા એ 2003થી શરૂ થઈ. ત્યારથી પ્રવૃત્તિલક્ષી એજ્યુકેશન એ ઉપર ચાલે છે. નહીં નફો નહીં નુકસાનથી સંસ્થા ચાલે છે અને 850 બાળકો આજે એમાં અભ્યાસ કરી રહ્યા છે. 400 ભાઈઓ બહેનો એ હોસ્ટેલમાં રહે છે. આ જ સંસ્થાને 20 વર્ષ પૂરા થયા ત્યારથી સર્વજ્ઞાતિની દીકરીઓ માટેની હોસ્ટેલની શરૂઆત થઈ છે. તેમાં આજે 128 દીકરીઓ સંપૂર્ણ ફ્રી છે. 33 દીકરીઓ 50% ફી ભરીને છે અને બાકીની 200 દીકરીઓમાંની જે ફી પૂરી ભરીને છે. આ સંસ્થા છે જે કૃષ્ણમૂર્તિજી, નઈ તારીખ, ગાંધીજીના વિચારો
કેળવણીમાં કામ કરનાર જે આપણા ગુજરાતના લોકો છે તેમણે જે કેળવણીની વાતો કરી છે એ પગલે પગલે હાલવાનો પ્રયાસ છે. 2017 સુધી 2000 કોવિડ આવ્યું 2020-21 સુધી આ સંસ્થા ભાંડવડમાં જ હતી અને એક નાનકડા કેમ્પસમાં ભાઈઓ બહેનો સાથે રહેતા એક સંસ્થામાં તમામ સ્ટાફ એ નિર્દેશની એક વર્ષ પૂરું થાય સ્ટાફને પછી બધા જ સ્ટાફ પોતે પોતાનો પગાર નક્કી કરે. જે સંસ્થામાં ગરીબ બાળકો હોય અને ફીની રાહત આપણે આપીએ એવા બાળકોના પેરેન્ટ્સને વ્યસન મુક્ત થવું ફરજિયાત એ છેલ્લો 2007 થી શરૂ થયો. ત્યારથી લઈને આજ દિન સુધી પુરુષાર્થ સંસ્થા એ 3.5 કરોડ એ આવા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કર્યો છે. એટલે એ ગુજરાત બોર્ડ સાથે રહી અને કાર્ય કરી રહી છે. શિક્ષકો પાછળ બજેટ 2.5 લાખ રૂપિયા કે શિક્ષકોને પણ પ્રશિક્ષણ આપવું જોઈએ. તે માટે દર વર્ષનું બજેટ એ ફિક્સ. શાળાના ટ્રસ્ટીઓ નિયામકો એ લોકોને એક નવું શીખવા માટે એ પણ એક ફિક્સ કે 2 થી 2.5 લાખ રૂપિયા ખર્ચ એના પાછળ કરવો અને એ નવું શીખે જાણે સમજે અને એ અહીંયા સંસ્થા સુધી પહોંચાડે અને બાળકો સુધી આ એનો લાભ મળે. આવું કામ પુરુષાર્થ સંસ્થા કરી રહી છે. સાથે સાથે નિર્વ્યસન થવું. અમારો વિસ્તાર એટલે સંપૂર્ણ 100% ખેતીવાડી વિસ્તાર એટલે પેરેન્ટ્સનું એજ્યુકેશન, પ્રાકૃતિક ખેતી થાય, વ્યસન મુક્ત પરિવાર બને, વૃક્ષારોપણ થાય, બ્લડ ડોનેશન કેમ્પ થાય. કોવિડ દરમિયાન સંજયભાઈનો ફોન આવ્યો અને કે આપણે કીટ આપીએ બધાને ઘરે, તો એમના દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ જ્યારે મળે ત્યારે કરવાનો પણ મોકો મળ્યો. એમના જ્યારે દર વર્ષે ગુજરાતમાંથી જુદા જુદા બાળકોને દરેક જિલ્લામાંથી બોલાવે ત્યારે બાળકોને ત્યાં મોકલવા આવું પુરુષાર્થ સંસ્થામાં કામ થાય છે. આ સંસ્થા 2003 થી શરૂ થઈ ત્યારથી 2007-8 સુધીમાં વિદ્યાર્થીઓની સાથે રહીને ચલો સાહેબ કેવું થયું કે જે વિદ્યાર્થી આપણે શબ્દ વાપરીએ છીએ ઠોઠ વિદ્યાર્થી, એ ઠોઠ વિદ્યાર્થીની બીજી ઘણી બધી ખાસિયતો જોવા મળી. સ્કૂલમાં લાઇટનું કામ હોય, સફાઈનું કામ હોય, બાળકે જવાબવાનું કામ હોય, કોઈ પણ કામ હોય એમાં આ વિદ્યાર્થી કેવા નંબર આવ્યો. એટલે 2007માં તો વિચાર કર્યો, સંસ્કૃતિ ચિંતન એ સમય દરમિયાન મારા હાથમાં પાંડુરંગ શાસ્ત્રીજી દાદા કે સ્કૂલો કેવી હોય અને એમાં થોડી આપણી સંસ્કૃતિની વાતો થઈ અને પછી આ વિચાર વધારે ઊંડો થયો કે આના માટે શું કરવું જોઈએ. આવા બાળકો છે એના માટે આ વિદ્યાર્થી આખું વર્ષ દરમિયાન હોસ્ટેલનું મેનેજમેન્ટ કરતો હોય પણ ગણિતમાં જે માર્ક ના આવે તો એના પાસનું રિઝલ્ટ એનું બને, તો આવા બાળકો માટે શું કરવું. એટલે 2007-8માં ગવર્મેન્ટ પાસેથી જગ્યા માંગી અને બરડા ડુંગરમાં આ જગ્યાની માગણી કરી. થોડી ગવર્મેન્ટ પ્રોસેસ લાંબી ચાલી. એ સમય દરમિયાન ખૂબ પ્રવાસો થયા. ગુજરાત અને ગુજરાત બહાર જુદી જુદી સંસ્થાઓ જોવા માટે 80,000 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું. આ પ્રશ્નોનું સોલ્યુશન શું અને પછી આપણી વર્લ્ડની પ્રાથમિક એજ્યુકેશન સિસ્ટમ એટલે ફિનલેન્ડ. આજે પણ અવર નંબરે છે પ્રાથમિક એજ્યુકેશન, સેકન્ડ નંબરે સિંગાપુર. તો પછી સિંગાપુર પણ જોવા માટે અમે ગયા એજ્યુકેશન વ્યવસ્થા. પણ સમય થોડો જગ્યા ન મળતા લાંબો ચાલ્યો અને કોવિડ દરમિયાન અહીંના જ ઉચ્ચના જ વતની અને સમણ સુદ પ્રજ્ઞજી એ રાજકોટ પીસ ઓફ માઇન્ડ સંસ્થા ચલાવે. આમ તો 2011 થી ભાંડવડ આપતા રેગ્યુલર, પણ કોવિડ દરમિયાન એ ભાંડવડમાં રોકાયા અને આ તપોવનનો જે આખો કોન્સેપ્ટ હતો ને અમારે ખૂબ નજીકથી એમની સાથે ચર્ચા થઈ. એ પણ ત્યાં રોકાયા એટલે એને આ સંસ્થાને જોઈ, સંસ્થાના કાર્યકરોને જોયા અને કહ્યું કે હવે આપણે વહેલી તકે
વર્ષ પહેલા તપોવનની શરૂઆત ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન બંને સાથે થયું. ત્યારે તપોવનમાં કંઈ વ્યવસ્થા ન હતી, પણ યોગ ધ્યાન મેડિટેશન માટે અને કવિઓ લેખકોને લખવા માટે 4 કુટીરો બનાવી હતી, 4 વેદના નામની. તો એનું શેડ્યુલ, એનું ટાઈમ ટેબલ કેવું છે એ તો ખ્યાતિને જ કહેશું કે આપણે દિવસ શું કરે. પુસ્તક ન હોય, એટલે કે દફતર ન હોય, ક્લાસરૂમ ન હોય અને શિક્ષકો ન હોય તો કરે શું? આ 3 વસ્તુ તો મહત્વની છે. તો બાળકો આપણે તો બાળકોને શું કરતા હશે બાળકો? પણ આ બાળકો પાસે ટાઈમ નથી. એમની પાસે મારે એક કામ લેવું હોય તો ટાઈમ માંગવો પડે. તમે ક્યારે ફ્રી છો તો આપણે આ કામ કરવાનું છે. એટલે આવું આપણું છે 3 વર્ષથી શરૂ થયો. આ 4થું વર્ષ ધોરણ 10માં અને 12માં. એમાં ગયા વર્ષે જ વિદ્યાર્થીઓ તાલુકામાં પણ તો 10 વિદ્યાર્થીઓમાં આવ્યા છે અને રિઝલ્ટ લઈને આવ્યા છે. આજે પેલી બેન્ચના વિદ્યાર્થીઓ 12મું પૂરું કરશે ત્યારે બધા જ બાળકોને ક્લિયર છે કે મારે શું કરવું, મારે ક્યાં જવું છે. એટલે આ બેઝ ઉપર તપોવન વિશ્વવિદ્યાલય ચાલે છે, સંપૂર્ણ નિઃશુલ્ક છે. આ કોન્સેપ્ટને અપનાવી લીધો, પણ આના માટે કેવું બાળક હોવું જોઈએ ને ક્યારેય ન વિચારે. એટલે આજે આપણા 5 વર્ષથી લઈ અને 22-25 વર્ષ સુધી આપણા બાળકો ભણે છે અને છેલ્લે એજ્યુકેશન સિસ્ટમમાંથી બહાર આવે. હમણાં જ અમારી 6 માસિક વેકેશનમાં શિક્ષકોની ભરતી શરૂ હતી. બીએડ કરેલો અને પીએચડી કરેલો શિક્ષક એ એપ્લિકેશન, એમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે તમારે સ્વ હસ્તાક્ષરે અરજી લખી અને આ નંબર પર વોટ્સઅપ કરી ઈમેલ કરવું. તો ત્યારે રિઝ્યુમ મોકલે છે, પોતાની બાયોડેટા માટે રિઝ્યુમ મોકલે છે અને આપણે એમને કહીએ કે તમારે સ્વ હસ્તાક્ષરે અરજી મોકલવાની છે. તો એમને એ ખ્યાલ નથી કે અરજી કોને કહેવાય. આ સ્થિતિ થઈ છે આપણી એજ્યુકેશનની. મર્યાદાઓ કહીએ કે જે કહીએ તે. એટલે આ ઘરેમાંથી બહાર આવવું પડશે. અને એ માટે આ તપોવન એ વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર, કે તમે જ તમારું કેરિયર બનાવો, તમારી કારકિર્દી બનાવો, તમારું લક્ષ્ય બનાવો, એ તો કરવાનું છે. પણ આજે શું કરવાનું છે મારે? મેં નક્કી કરી લીધું. કોઈ દીકરા એવું નક્કી કરે કે મારે જીપીએસસી ક્લિયર કરવી છે, યુપીએસસી ક્લિયર કરવી છે, ડોક્ટર બનવું છે, આ બનવું છે. પણ આજે શું કરવાનું એ શીખવાનું છે. બાળકોને ખાસ ફોકસ કરવામાં આવે છે કે શું શીખવું, ક્યારે શીખવું, કેમ શીખવું અને કેના માટે શીખવું. આના ઉપર એને પ્રોપર 1 મહિનાની ટ્રેનિંગ હોય અને પછી જે બાળકો છે આખું 4 વર્ષ સુધીનો એનો કમ્પલસરી રહેવાનું હોય ત્યાં સુધી એ શીખતા હોય છે. અને એકબીજા વિદ્યાર્થીઓ એકબીજાને શીખવાડતા હોય છે. જરૂર પડે ત્યારે શિક્ષા સંસ્થાના શિક્ષકોને સહકાર લેતા હોય છે. આ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ એમને 4 વર્ષ સુધી ત્યારે એડમિશન લીધા પછી એમને ક્યારેય સામેથી મળી ન શકે, સામેથી ફોન ન કરી શકે, સામેથી તહેવાર કે પ્રસંગમાં બોલાવી ન શકે. એની સામે વિદ્યાર્થીઓને બધી છૂટ છે. એ ઘરે જઈ શકે, એ ફોન કરી શકે અને પેરેન્ટ્સને બોલાવી શકે. આ એની જવાબદારી છે. આ પેરેન્ટ્સને પણ પુસ્તકો વાંચવા ફરજિયાત છે. પુસ્તકો વાંચ્યા હોય પછી દર મહિને છેલ્લા રવિવારે સાંજે 9 વાગે ઓનલાઈન જોડાવવાનું. કારણ કે વિદ્યાર્થીઓ દૂર દૂરના છે. કચ્છથી છે, વાપી વલસાડથી છે, અમદાવાદ બરોડાથી છે, ભાવનગરથી છે. તો એના પેરેન્ટ્સ છે એ ઓનલાઈન જોડાય અને એને જે પુસ્તકો વાંચ્યા છે એમાંથી પોતાને શું ગમ્યું છે, પુસ્તક વાંચ્યું છે એનો સાર નથી કહેવાનો, પણ પોતાને શું ગમ્યું છે, પોતે આ 1 મહિના દરમિયાન શું પ્રેક્ટિકલ કર્યું છે, આ એના પેરેન્ટ્સને કહેવાનું છે. એટલે પેરેન્ટ્સને પણ જીવન વિદ્યા શિબિર કમ્પલસરી છે. પેરેન્ટ્સને પણ વિપસ્યના શિબિર ફરજિયાત છે. વિદ્યાર્થીઓને તો બધું છે, પણ પેરેન્ટ્સને પણ આ સાથે કમ્પલસરી છે. એટલે આ પ્રયોગ આ રીતે તપોવનનો ચાલે છે, એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આ પ્રયોગથી બાળકોનો આત્મવિશ્વાસ એટલો બધો વધ્યો છે અને ધારણ શક્તિ. આજે હરેશભાઈ વિદ્યાર્થીઓને બેસાડી અને કોઈ લેક્ચર આપવા માટે 10-10 કલાક, આપણે તો કહીએ છીએ કે 45 મિનિટનો ક્લાસ હોવો જોઈએ, પણ 10-10 કલાક આ બાળકો એકી ધારા એ સાંભળી શકે છે. આ એનો
ધારણ શક્તિ, એનો પાવર, એનો આત્મવિશ્વાસ, એ રીતે આ તપોવન ચાલી રહ્યું છે. થોડું ખ્યાતિને કહું કે હવે તમારી પાસે શું ટાઈમ ટેબલ હોય, સવારથી સાંજ સુધીનું થોડુંક એમના દ્વારા આપણે થોડું સાંભળીએ અને અહીંયા આ તપોવનની વાત પૂરી કરું છું. આજે આનંદ છે કે અંજારિયા પરિવાર, અંજારિયા મેમોરિયલ ટ્રસ્ટે પુરુષાર્થ સંસ્થા, તપોવન સંસ્થાને અહીંયા આ માટે એમને સન્માનપત્ર આપ્યું છે. ત્યારે સન્માનપત્ર આપ્યું છે ત્યારે બરાબર જાગૃત છું કે જ્યારે આપણું સન્માન થાય છે ત્યારે આપણે ફરી પાછું કેવું કાર્ય કરવું પડશે. એટલે કાર્ય માટે પ્રતિબદ્ધ છે. ખૂબ આનંદ છે. સમગ્ર ઝાલા સાહેબ અને સમગ્ર ટીમ, ધોળકિયા સાહેબ, બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે સૌને. આ એવોર્ડ વતી હું સમગ્ર ટીમનો પણ આભાર માનું છું, કેમ કે પુરુષાર્થ અને તપોવનને એક એવોર્ડ મળ્યો એ માટે અમને પણ આનંદ થયો અને અમને પણ એક આગળ જવાનો મોકો મળ્યો. હવે હું તપોવન વિશ્વવિદ્યાલયનું ડેઈલીનું શેડ્યુલ કહું તો અમારા લોકોએ સવારે 5 વાગે ઉઠી જવાનું હોય છે અને 5 વાગે શુભ સવાર થાય અને તે પછી અમારે સૌ ફ્રેશ થઈને અનુષ્ઠાન કરીએ કે એમાં ગાયત્રી મંત્ર હોય, પછી મૃત્યુંજય મંત્ર હોય, એના અનુષ્ઠાન કરીએ અને પછી અમારે સૌએ કમ્પલસરી 45 મિનિટ કસરત કરવી. એ પણ હેવી, એમાં રનિંગ આવી જાય થી લઈને આર્મી સુધીની બધી કસરત થઈ જાય અને 45 મિનિટની કસરત બાદ શ્રમદાન કરવાનું. અને એમાં અમારે એવું હોય કે ત્યાં અમારે આંબા અને ઘણા બધા વૃક્ષો છે એટલે એમાં પણ અમે સાફ સફાઈ કરીને પ્લસ અમે જે કોઈ પણ જગ્યાએ રહીએ છીએ અને જે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ એની સાફ સફાઈ કરી અને નાહી ધોઈને દૈનિક યજ્ઞ કરીએ રોજ સવારે. અને દૈનિક યજ્ઞ થઈ જાય અને એના પછી નાસ્તો કરીને 8:30 વાગે કમ્પલસરી બધા પોતાનું સ્ટડી કરવા બેસે. એમાં એવું હોય કે 8:30 થી 12:30 વાગ્યા સુધી સ્ટડી હોય. એમાં કોઈ પણ વિદ્યાર્થી છે એ શિક્ષકની મદદ લેતા નથી અને જે કંઈ પણ આપણે ગુજરાત બોર્ડ અને એનો જે કંઈ પણ સિલેબસ છે એ જ અમે બધા ભણીએ છીએ. અને એમાં લાઈક હું 12મામાં છું તો મારાથી 1 વર્ષ મોટા હોય અને મને કંઈ ના આવે તો હું એમને પૂછું, અથવા તો પછી ત્યાં અમારા બધાના એક ગુરુજી રાખેલા છે. કોઈ એમાં કોઈ ના સમજાય તો ગુરુજી પાસે જઈએ. આવી રીતે અમારા પ્રશ્નનું સોલ્યુશન કરીએ અને 12:30 વાગે અમારો ભણવાનો સમય પૂરો થાય પછી અમે 1 વાગે ભોજન કરીએ અને ભોજન પછી 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી આરામનો સમય હોય. એમાં કોઈ 20-25 મિનિટ આમ ખુરશી કરે અને અથવા તો એને કોઈ અધૂરું વર્ક રહી ગયું હોય એ કરે. અને અમે સૌ પોતાની રીતે જ બધું કાર્ય કરીએ છીએ એટલે કપડાં ધોઈએ અને એ કંઈ પણ અમારું જે કંઈ વર્ક હોય એ પૂર્ણ કરીએ. અને એ બધું થઈ જાય પછી 3 વાગે 3 થી 5 વાગ્યા સુધી 2 કલાક અમારી અંદર જે કંઈ પણ સ્કિલ છે, લાઈક મને લખવું ગમતું હોય, યોગા કરવા ગમતા હોય, ડ્રોઈંગ ગમતું હોય, કંઈ ભરત ગૂંથણનું ગમતું હોય તો મારે મારી અંદર રહેલી સ્કિલને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે એની પ્રેક્ટિસ કરવાની. અને મારે કોઈ પાસેથી શીખવું હોય તો હું એ પણ શીખી શકું. અને 5 વાગે એ બધું પૂર્ણ કરીને 5 થી 6 સૌ કોઈ ગમત એટલે રમત રમે. એમાં ઇન્ડોર આઉટડોર બધી પ્રકારની રમતો રમે અને 6 વાગે પ્રાર્થના હોય. પ્રાર્થના કરીને પછી આજે જે કંઈ પણ આખા દિવસમાં કર્યું એનું ડેઈલી રૂટીન લખવાનું. એમાં ડાયરી લખવાની અને બાકી અમારો મુખ્ય ઉદ્દેશ અત્યારનો એ છે કે સ્વમૂલ્યાંકન, પોતાની જાતે જે કંઈ પણ કર્યું કાર્ય તો એનું માર્કિંગ કરવાનું. હવે લાઈક હું સવારે ઉઠી તો મારા મનથી ઉઠી કે મને ઉઠાડી કે હું ધરાધર ઉઠી, એમાંથી મારે એને એમ કહેવાય 10 માંથી માર્ક આપવાના હોય. તો અમે સૌ કોઈ એવી રીતે 10 પ્રકારની પ્રવૃત્તિઓના માર્ક આપી અને સ્વમૂલ્યાંકન થઈ ગયા બાદ ભોજન હોય અને ભોજન પછી ફરજિયાતપણે અન્ય બુક એટલે વિષય સિવાયની કોઈ પણ બુક હોય એનું રીડિંગ હોય. કે લાઈક મને ફિલોસોફીની બુક ગમતી હોય, સાયકોલોજીની ગમતી હોય, વિજ્ઞાનની ગમતી હોય, પણ વિષય સિવાયની અને રમતોની ગમતી હોય, કોઈ કવિને વાંચવા ગમતા હોય તો એ કોઈ પણ બુક છે એનું રીડિંગ હોય જમીને પછી.
અનુસંધાન કરે છે અને પુસ્તક વાંચન દ્વારા પોતાની સમજણનો પાઠ ભણે છે અને વિવિધ ક્ષેત્રોના પ્રવાસોથી અનેક પ્રકારના અનુભવો મેળવે છે અને પોતાની અંદર જે કંઈ પણ પ્રતિભા રહેલી હોય એનાથી આત્મવિશ્વાસ સાધે છે અને ત્યાં આવેલા અનુભવી લોકો હોય અને રજકનો લોકો હોય તેની પાસેથી સારો વાર્તાલાપ સાંભળીને નવી દ્રષ્ટિ મેળવે અને છેલ્લે પ્રકૃતિના ખોળામાં રહીને એક નવીન વિચાર મેળવે કે એમાં અહિંસા, મૈત્રી અને કરુણા જેવા વિચારોનો ખ્યાલનો પાયો નાખે છે. થેન્ક યુ. ચંદ્રકાંત અંજારિયા, ટીચર, મેમોરિયલ ટ્રસ્ટ ના આજના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વડીલ અને ગુરુ જેને ઉપાધિ આપી છે દર્શનાબેન ધોળકિયા, હું પણ દાદા જ કહી સવારને દાદા સંજયભાઈ તારા મેળવ સાથોસાથ બનશે અને આપ સૌ આજે બેન એક વસ્તુનો ખૂબ જ આનંદ થયો કે સ્ટેજ ઉપર માત્ર ટીચર હતા, બાકી આ સ્ટેજો છે એનાથી ટીચર ઘણો બધો દૂર જવા લાગ્યો છે. આજે સ્ટેજ છે ટીચરનો હતો તે વાતનો ખૂબ આનંદ થયો. તો સાહેબે જે વાત કરી સંવાદ, એ સંવાદમાં મને જે ઘટતું લાગ્યું એ આજનું આપણું લોક શિક્ષણ છે. આજે જે પરંપરાગત શિક્ષણ આપણને મળી રહ્યું છે એમાં આ લોક શિક્ષણ છે એની ઉણપ છે સાહેબ ખૂબ દેખાય છે અને ઉણપ છે એટલે સંવાદ નથી થતો. તો ઉણપ પૂરવાનું કામ જે છે એ આપણા જેવી સંસ્થાઓ છે એ કરી રહી છે, એમનો અમને ખૂબ આનંદ છે. અને એક આપણી બેઝિક જરૂરિયાત માટે કહેવાનું છે કે રોટી કપડા અને મકાન. આ રોટી કપડા અને મકાન નું સ્લોગન છે ક્યાંથી આવ્યું ખબર નથી પડતી. આમ એવું લાગે કે 15મી સદીથી લઈ અને આપણી આજે 20મી સદી સુધીમાં જે એક અંધકાર યુગ જેવું યુગ કે જેમાં આપણે 3 વસ્તુનું ખૂબ મહત્વ આપ્યું અને એમાં જે પાયાનું શિક્ષણ છે, જે શિક્ષણ છે એ કદાચ ખોટું, અને ખોટું એટલે આજનું મણિપુર હોય, આજનું કાશ્મીર હોય કે આજના બીજા પ્રશ્નો હોય એ ઉપસ્થિત થયા એવું મારું માનવું છે. આપણે સૌ એના માટે સતત ચિંતિત છીએ, પણ આપણી ચિંતા કદાચ વાતો સુધી છે. વાતો કરીએ છીએ, ન્યૂઝ જોઈએ છીએ, છાપો વાંચીએ છીએ અને એકબીજા સાથે સંવાદ કરી અને કદાચ ભૂલી જઈએ છીએ. આજે જેનું આપણે સન્માન કરી રહ્યા છીએ એ ત્રણેય મહાનુભાવો આપણાથી એક પગલું આગળ ચાલ્યા છે એવું મને લાગી રહ્યું છે કે તેમને માત્ર વાતો નહીં, ત્યાંથી આગળ વધીને આ બધા જે મૂળ પ્રશ્નો છે એને આપણે કઈ રીતે દૂર કરી શકશું, એમાં કઈ રીતે પહેલ કરી શકશું, એના વિશે વિચારવાનું શરૂ કર્યું છે, કામ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે બંને સંસ્થા અને ત્રણેય મહાનુભાવોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કંઈક આગળ વિચારવાનું શરૂ કર્યું છે અને આપણો વિચાર છે એ જનમાનસ સુધી પહોંચે એવી
અમારી છે અપેક્ષા છે. સાથોસાથ આ ટ્રસ્ટ દ્વારા જે મેં જોયું લિસ્ટ 1982 થી આ પ્રકારનું સન્માન એવોર્ડ આપવામાં આવી રહ્યો છે અને એના નામ પણ જોડે. ત્યારે એક અઘરું કામ એ છે કે આજના આ યુગમાં આ એવોર્ડ આપી શકાય એવું વ્યક્તિત્વ, એવી સંસ્થા શોધવી એ પણ ખૂબ અઘરી છે. અને બંને સંસ્થાનો અને ત્રણેય મહાનુભાવોનો ટૂંકો પરિચય મેળવ્યા પછી અંદરથી એક ભાવ છે કે આપણો 2023 અને 2024 માટેનું જે સિલેક્શન છે સાહેબ, એ ખૂબ જ પ્રશંસનીય પાત્ર છે, ખૂબ જ નોંધનીય છે. અને જ્યારે લોક શિક્ષક છે એનું સન્માન થતું હોય ત્યારથી એનાથી રૂડું કંઈ હોઈ ન શકે. સાથોસાથ એક નાની પણ વાત કરવી છે કે એક સાદો અને સરળ કાર્યક્રમ આજનો આપણો કાર્યક્રમ છે, જેમાં ભપકો નથી. એટલે એવું લાગે કે સરસ્વતી છે હંમેશા શાશ્વત હોય છે, એ નિરંતર. જ્યાં લક્ષ્મી આવે છે ત્યાં ભપકો હોય છે, ત્યાં સત્તા હોય છે. તો એક આવા કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો બેને મોકો આપો એ બદલ બેન અને સમગ્ર ટ્રસ્ટનો હું આભાર માનું છું. સાથે સાથે બેને જે વાત કરી કે લાલન કોલેજ છે એ હંમેશા મારા સાથે જોડાયેલી રહેશે. સાથે હું ઉમેર્યું છે કે મેડમ બેન, લાલન કોલેજનું જ્યારે નામ લેવાશે ત્યારે આપને ચોક્કસ કોલેજ યાદ કરતી જ હોય છે. લાલન કોલેજ અને દર્શનાબેન એ આમ પર્યાય શબ્દ છે. ઘણી વખત આપણે એવું પણ સાંભળીએ છીએ કે દર્શનાબેન હતા એ કોલેજને, એટલે કોલેજને પણ આપણે ખૂબ જ મોટી કરી છે. અને એ પરિવારનો એક હિસ્સો છે, એક વડીલ છે, એ આપ સદાય રહેશો. અમારા માટે આપ એક પ્રેરણાની મૂર્તિ છો. આ તકે મને અહીંયા બોલાવવા માટે ફરી ટ્રસ્ટનો અને બેનનો આભાર માનું છું. ટાઈમ ખૂબ થઈ ગયો છે, સાહેબે પણ જોયું છે, એટલે અહીંયા હું મારી વાણી ધન્યવાદ આપું છું. સાહેબે કહ્યું તો એના સંદર્ભમાં કહી હતી કે આપણા ટ્રસ્ટના પ્રોગ્રામમાં નક્કી કર્યું છે કે જેને બોલાવ્યા હોય એને સાંભળવા રાખે, બાકી કોઈ ખાસ બોલવાનું હોતું નથી. એનાઉન્સમેન્ટ 2-3 સેકન્ડમાં પતવું જોઈએ. પરિચય બધા 10 મિનિટમાં પતવા જોઈએ. માત્ર વક્તાઓને સાંભળવાના રહે છે. અને સ્ટેજ ઉપર એક પણ પોલિટિકલ માણસ ન હોવું જોઈએ કોઈ દિવસ પણ. માત્ર શિક્ષણ અથવા સાહિત્ય માણસો જોઈએ. આજ સુધી કોઈ પણ પોલિટિકલ માણસ આવ્યો નથી. એક વાત ગઢવી આવ્યા હતા, અને સાહિત્યકારના દીકરા છે માટે અમે બોલાવ્યા હતા, નહીં કે સાંસદ છે એટલે બોલાવ્યા હતા. બાકી આજ સુધી આ કાર્યક્રમમાં કોઈ પોલિટિકલ માણસ આવ્યો નથી ને હું શું કહું તાકાત નથી કોઈ આવી શકશે. એટલે આવો જ કાર્યક્રમ છે. શોધવામાં અમને તકલીફ તો પડે છે, પણ ખૂબ કરીએ છીએ, પ્રોગ્રામો બધીએ છીએ. એટલે આવા માણસો હજી હું 10 વર્ષ સુધી આવા માણસો અમને જડી દેવાના છે. 2025-20 માણસના અમારા પાસે તૈયાર બેઠા પડે છે. કચ્છમાં પણ છે, કચ્છ બહાર પણ છે. આ કાર્યક્રમમાં સંજયભાઈએ આવવાની હા પાડી. સંજયભાઈને 3 વર્ષથી પાછળ પડ્યો હતો. પાછળ છોકરી પાછળ પડવું હતું, સંજયભાઈ પાછળ પડ્યો હતો. 3 વર્ષે આજે ઘરે બેઠો છે અને દરેકના આવી શક્યા છે. અને દિલસીભાઈ ને તો કહ્યું તરત જ તૈયાર થઈ ગયા. દિલસીભાઈની સંસ્થા ખરેખર જોવા જેવી છે. અને એની બીજી મજા એ છે કે તપોર વિદ્યાલયની બાજુમાં ઉગડી નામનું ગામ છે, જે પૂરા તત્વોનું ગામ છે. અને દિલસીભાઈ અને જાતો તો જવાન છે, તમે ચિંતા નહીં કરતા. અને એનું તપોવનની પાછળની ઝૂંપડીઓ છે, એમાં રહેવાની બહુ મજા આવશે. એટલે એકવાર એની પણ મુલાકાત લેવા જેવી છે. તો બંને જણા ટ્રસ્ટને હા પાડી દીધા.
આપણે કાયદો તમે કીધું જે મિલ ગાર્ડન જોવા જેવું છે કે બીજું કાંઈ જોવા જેવું છે તો અત્યારે ડાવરી કોલેજ પણ જોવા જેવી છે. એટલી ગ્રીનરી છે, ભુજમાં નસો જેવી ગ્રીનરી લાલન કોલેજમાં છે. એટલું પણ કોલેજની અંદર તમે ફરતા હો તો યાદ રાખવું પડે કે આ સરકારી કોલેજ છે. સરકારી કોલેજ ખાલી હોય નહીં જનરલી, પણ બહુ જ સારી રીતે પ્રાઇવેટ કોલેજને પણ ટક્કર મારે, દૂર સ્કૂલને ટક્કર મારે એવી આ અત્યારે સાહેબે કોલેજ બનાવી છે. એના રૂમ્સ, એના સ્પીકરના બનાવેલા રૂમ્સ, લાઇબ્રેરી બધું જ જોવા જેવું છે. એને પણ એક વિઝિટિંગ પ્લેસ તરીકે રાખવા જેવું છે, જેનો અત્યારે વ્યવસ્થા સાહેબને આપી શકાય છે. એમનો પણ આભાર. કચ્છ મિત્રના બધા છાપાઓએ યોગ્ય સમાચાર આપ્યા એનો આભાર. રોટરી ક્લબનો હોલ બહુ ઝડપથી આપણને મળી શક્યો છે, એમના પ્રમુખનો આભાર. ભયંકર સત્રો વચ્ચે એટલા જણા આવી શક્યા એટલે આ શ્રોતાઓનો તો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આશા રાખીએ કે 2026માં ફરીથી આવા બે અથવા આનાથી ચડિયાતા બે આપણે મળશું. સંજયભાઈએ કહ્યું કે ડાયલોગની સખત ખામી છે, એટલે બહાર જઈને ડાયલોગ કરી શકો 5-10 મિનિટ ડાયલોગ પર રાખ્યું છે કાર્યક્રમ અટકે છે.